નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદની જાણીતી ઝાયડસ હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ બ્રેઇન અને સ્પાઇન સર્જન તરીકે કાર્યરત ડોક્ટર રવિ ચૌહાણે જનતાને એક બહુમૂલ્ય અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે 1 જુલાઈના રોજ આપણે તબીબ બોર્ડની સેવાઓને બિરદાવવા માટે ડોક્ટર્સ ડે ઉજવીએ છીએ, પરંતુ ડોક્ટરો પ્રત્યેની સાચી કૃતજ્ઞતા અને ખરી સેવા એ જ છે કે આપણે પોતે જ આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનીએ। જો સમાજનો દરેક નાગરિક પોતાની તંદુરસ્તી સુધારે અને જીવનમાં ડોક્ટરોની જરૂરિયાત ન્યૂનતમ થઈ જાય તો તે જ આ દિવસની ખરી સાર્થકતા ગણાશે। સ્વસ્થ સમાજના નિર્માણ માટે તેમણે એક સુદૃઢ પ્રોફાઇલેક્ટિક રોગ અટકાવતી જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી। તંદુરસ્ત રહેવા માટે રોજ સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ અને નિયમિત ચાલવા જવાની ટેવ પાડવી અત્યંત જરૂરી છે। આ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહીને સમયસર લોહીની તપાસ, એક્સ-રે, મેમોગ્રાફી જેવા જરૂરી સ્ક્રીનિંગ રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ। તેમણે ખાસ ટકોર કરી હતી કે લોકોએ બ્લડ પ્રેશરની નિયમિત માપણી કરવી જોઈએ અને જો બીપી, શુગરનું પ્રમાણ વધારે જોવા મળે તો જરાય બેદરકારી રાખ્યા વિના તાત્કાલિક ફિઝિશિયન ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર શરૂ કરી દેવી જોઈએ। એક સભાન અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવીને જ આપણે બીમારીઓથી મુક્ત રહી શકીએ છીએ તેવો મજબૂત સંદેશ તેમણે તમામ દર્શકોને પાઠવ્યો હતો। જે 1 જુલાઈને આપણે ડોક્ટર્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ કે ડોક્ટરોના માટેનો આ દિવસ છે કે ભાઈ ડોક્ટરોએ જે સેવાઓ આપે છે આપણે એને બિરદાવતા હોઈએ છીએ, પણ સાચી સેવા એ આપણે પોતાનું સ્વાસ્થ્ય સુધારીએ અને આપણને જેટલી ડોક્ટરોની જરૂર ઓછી પડે એ જ મોટી વસ્તુ છે। સાચી સેવા એટલે શું કે ભાઈ સારું જીવન જીવવું, સારી લાઈફસ્ટાઈલ અપનાવી, રોજ સવારે વહેલા ઉઠીને યોગ પ્રાણાયામ કરવું, રેગ્યુલર આપણે ચાલવા જવું, રેગ્યુલર સ્વાસ્થ્ય સંબંધી લોહીના અને એક્સ-રે કે મેમોગ્રાફી કે એ પ્રકારના જે કહેવાય કે સ્ક્રીનિંગ રિપોર્ટો કરાવવા, બીપીનું રેગ્યુલર માપણી કરવી, જો બીપી વધારે આવતું હોય કે શુગર વધારે આવતું હોય એને તાત્કાલિક ધોરણે ફિઝિશિયનને મળીને સારવારો કરવી। એટલે એક પ્રકારે કહેવાય કે અમુક પ્રોફાઇલેક્ટિક જીવન જો આપણે સારી રીતે જીવીએ અને એ પ્રમાણે સ્વાસ્થ્યપ્રદ આપણે જીવન જીવીએ એ જ આપણે આ ડોક્ટર્સ ડે નિમિત્તે આપણે બધા જ દર્શકોને વિનંતી કરી શકીએ છીએ।